પાઘડીનું જે ચેપ્ટર ખરું યુનિટ નંબર 1 એની આપણે ચર્ચા કરીશું. એના પહેલા મારે તમારી જોડે થોડી વાત કરવી છે કે મેન જ્યારે તમે એકાઉન્ટ શીખી રહ્યા હોય બરાબર, તો એકાઉન્ટના દાખલા શીખવા માટે એનો જે પદ્ધતિ જે ખરી તમે પદ્ધતિ વિશે સંપૂર્ણપણે ધ્યાનથી અભ્યાસ કરશો તો તમને કોઈ પણ દાખલામાં તમને તકલીફ પડશે નહીં. જો આપણે ડાયરેક્ટ દાખલા ગણીશું તો આપણને દાખલો ન ફાવે કોઈ દિવસ. એકાઉન્ટનો નિયમ છે. એટલે હું જ્યારે તમને જે ચેપ્ટર કરાવી રહ્યો હોય ત્યારે તમારે શું કરવાનું કે હું જે સિસ્ટમ, જે પદ્ધતિ, જે સ્ટેપ હું લખાવતો હોય એ તમે કરશો. પછી જે દાખલા હું ગણાવીશ તમે એના દાખલા તમે કરશો તમે સમજજો કે તમને 100% કોઈ પણ દાખલો તમને આવશે. ઓકે, તો આજે ભલે હું અહીંયા ટેમ્પરરી વાત કરી રહ્યો છું પણ જે સ્ટેપ બાય સ્ટેપ જે તમને સૂચનો આપવાનું છે અત્યારે પદ્ધતિ લખાવવાનો છું એ તમે વિડીયો સ્ટોપ કરીને તમે લખી લેજો, કેમ કે આના વગર તમે દાખલા ગણી શકવાના નથી. બરાબર, ખાસ એટલા માટે પદ્ધતિ શીખજો. પહેલાં દાખલો તમને આપોઆપ આવડશે. પહેલાં પદ્ધતિ શીખવાની પછી તમને દાખલો આવડશે. બરાબર, તો સરસ મજાની પદ્ધતિ હું તમને એવી રીતે પદ્ધતિ લખાઈશ એકદમ ઇઝી શોર્ટકટ. તમારે બસ એ સ્ટેપને ફોલો કરીને બધા દાખલા ગણવાના. કોઈ દાખલાનો જવાબ ખોટો આવશે નહીં. કોઈ મુદ્દો હું બાકી રાખવાનો નથી. બરાબર, ચલો તો આજે આપણે કમ્પ્લીટ એક્સરસાઇઝ પદ્ધતિ જે ખરી એની અંદર આપણે વાત કરવાની પાઘડીનું મૂલ્યાંકન. હવે પાઘડીનું મૂલ્યાંકન એટલે પાઘડી કોણ કહેવાય તો આપણે જાણીએ છીએ પાઘડી એટલે અદ્રશ્ય મિલકત, ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી. પાઘડી શું ગણાય તો આપણને ખબર હોવી જોઈએ કે ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. હવે દરેક ધંધાની પાઘડી અલગ અલગ હોય. જ્યારે ધંધો આપણે વેચવો હોય, બરાબર, ત્યારે આપણને ખરીદ કિંમત મળે કે વેચનાર કંપની આપણને શું આપે? ખરીદ કિંમત. તો ખરીદ કિંમત કોના આધારે આપે? તો આપણી પાઘડીના કારણે. જો પાઘડી સારી હોય તો પૈસા આપણને વધારે મળવાના, પાઘડી સારી ન હોય તો પૈસા કેવા મળવાના? આપણને ઓછા. હવે આપણે ધોરણ 12 ની અંદર આપણે પાઘડી ચેપ્ટરની વાત કરેલી બરાબર, જેની અંદર આપણે 5 પદ્ધતિ જોયેલી. સાદી સરેરાશની પદ્ધતિ, ભારે સરેરાશની પદ્ધતિ. બરાબર, હવે પહેલા હું તમને સરસ રીતે વાત કરવાનો કે પહેલા હું વાત કરીશ કે સાદી સરેરાશની પદ્ધતિ. હવે એ તો વસ્તુ આપણે જાણીએ છીએ બધા કે જ્યારે સાદી સરેરાશ આવે એટલે આપણે શું કરવાનું હોય? પહેલું સ્ટેપ શું કરવાનું? બધાને ખબર હશે કે સરેરાશ નફો શોધવો હોય આપણે, સરેરાશ નફો. તો આપણે શું કરવાનું? કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. જે મિત્રો જરૂરી હશે એ જ હું અહીંયા લઈશ, વધારાનો હું લેવાનો નથી. આ જરૂરી છે એટલે તમે સમજાવો છો. આપણે જે દાખલો મોટો પૂછાશે એમાં આ એક નાનકડો ટુકડો એની અંદર પૂછાશે. સાદી સરેરાશની પદ્ધતિ કઈ લેવાની મિત્રો? કે જ્યારે યાદ રાખજો ખાસ, એકમો પોઈન્ટમાં લખું છું, નોંધ લખું છું અહીંયા, નોંધ. જ્યારે નફામાં વધઘટ થતી હોય, જોજો વધઘટ થતી હોય ત્યારે સાદી સરેરાશ લેવી. આ વસ્તુ ભૂલતા નહીં કોઈ દિવસ. જ્યારે નફો વધઘટ થાય ત્યારે આપણે કઈ પદ્ધતિ લઈશું? સાદી સરેરાશ. હવે તમને એવું થશે વધઘટ એટલે શું? તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ વધઘટ એટલે કઈ વધઘટ? જુઓ, માની લો 2011માં આપણે નફો થયો કેટલો હોય? 15,000. બીજા વર્ષે કેટલો થયો? 18. પણ ત્રીજા વર્ષે નફો થયો પાછો 10,000. પાછો ચોથા વર્ષે થયો કેટલો? 12,000. તમે જોઈ લો જાતે ઉદાહરણ સાથે. 15 ના 18 થાય મતલબ વધે, 18 ના 10 એટલે ઘટે, પાછા વધે. હવે બરી બધા અહીંયા વધઘટ થાય છે એટલે આપણે સાદી સરેરાશની પદ્ધતિ લેવાની થાય. બરાબર, આ વસ્તુ ખાસ ભૂલતા નહીં. અને વિડીયો સ્ટોપ કરીને પોઈન્ટ બધા સ્ટેપ બાય સ્ટેપ લખતા જજો. એક પણ દાખલો તમને નહીં આવડે એવું બનશે નહીં. એટલે આ તમે લખી લેજો. ચલો હવે આ પણ ક્લિયર થઈ ગયું. હવે પોઈન્ટ નંબર 2 ની વાત કરીએ. બીજા નંબરમાં શું આવે? ભારિત સરેરાશની પદ્ધતિ. ભારિત સરેરાશની પદ્ધતિ. હવે તમને એવું થશે કે સાહેબ ભારિત સરેરાશની પદ્ધતિ તમને નફો આપ્યો હશે પણ તમને કીધું નહીં હોય કે સાદી સરેરાશ લો કે ભારિત. આપણે જાતે વિચારવાનું કે સાદી લેવી કે ભારિત લેવાની. તો મેં તમને કીધું નફો વધે ઘટે, ઘટે વધે તો સાદી લેવાય.
પણ નફો સતત વધતો હોય કાં તો સતત ઘટતો હોય ત્યારે આપણે લેવાની થાય ભારી સરેરાશની પદ્ધતિ. આ મગજની અંદર ફિટ કરજો જો રોકડા માસ લાવવા હોય તો. યાદ રાખજો, નોંધ, જ્યારે નફો સતત વધે કે સતત ઘટે ત્યારે, મતલબ આ પોઈન્ટ તમારે ખાસ જોવાનો, નફો ખાસ જોવાનો. દાખલો ગણતા પહેલા નફો સતત વધતો હોય તો આપણે ભારી જ લેવાની. જો નફો પ્લસ માઇનસ થાય તો શું લેવાય? સાદી લેવાય. બરાબર, આટલું ખબર પડી ગઈ. હવે ભારિકમાં બધાને ખબર હશે કે આપણે શું કરીએ છીએ પહેલા સ્ટેપમાં સરેરાશ નફો શોધીએ તો શું આપણે શું કરવું પડે? કુલ ભારિક નફો ભાગ્યા કુલ ભાર. આ તો બધાને ખબર હશે. બરાબર, કુલ ભારિત નફો એટલે આપણે ફોર્મેટ યાદ રાખવાનું. અહીંયા શું આવે? વર્ષો આવવાના. 2010, 2011, 2012. આ તમને નફો આપ્યો હશે 1000, 1500 અને 2000. હવે આપણે શું કરવાનું? અહીંયા ભાર આપવાનો. શું આપવાનો? ભાર ક્રમમાં 1, 2, 3. હવે શું કરીશું? ભારિત નફો એટલે આ બેનો ગુણાકાર એટલે 1000, પછી 3000, પછી 6000. તમારે આ પ્રમાણે પછી શું કરવાનું? આનો સરવાળો જો 6 3 9 10. એ કેટલા? 6. કેટલા? 6 વડે આપણે શું કરવાનું? હવે કુલ ભારિત નફો એટલે 10000, એને 6 વડે ભાગીએ એટલે આપણને શું મળે? ભારી સરેરાશ નફો. આ પહેલું સ્ટેપ હતું, પેલું સાદી સરેરાશ. આ કયું હતું? બીજું સ્ટેપ ભારી સરેરાશ. આઈ હોપ કે તમને આ બંને પદ્ધતિઓમાં બહુ મસ્ત રીતે ખબર પડી હશે. હવે ચલો મેન જે શીખવાનું તો શીખી લીધું આપણે, પણ હવે જે ચલાવવા જઈ રહ્યો છું, જે મુદ્દો આવશે એ તમારો દાખલાનો આવશે. સ્ટેપ બાય સ્ટેપ તમારે કઈ રીતનો દાખલો આવશે, અધિક નફાની પદ્ધતિ તમારે પૂછાશે અને એ પદ્ધતિ આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી કામ કરજો, કોઈ વસ્તુમાં ભૂલ કરતા નહીં. એના પહેલા બે વસ્તુ મિત્રો તમારે સમજવાની છે. બરાબર, પહેલો મુદ્દો આપણે જોયો સાદી સરેરાશ, બીજો મુદ્દો જોયો ભારિત, હવે ત્રીજો મુદ્દો તમારો આ મોસ્ટ આઈએમપી મુદ્દો. એટલા માટે કહું છું કે દરેક દાખલામાં આ મુદ્દા વગર જવાબ નહીં આવે. તો પહેલા સમજી લો, રોકાણોની વાત કરીએ. શું વાત કરીએ આપણે? રોકાણો. હવે રોકાણોની વાત આવે મિત્રો એટલે આપણને ખબર પડવી જોઈએ કે રોકાણો બે રીતના હોય. એક ધંધાકીય રોકાણો. યાદ રાખજો, ધંધાકીય રોકાણો એટલે એવા રોકાણો કે ધંધાના અર્થે તમે કર્યા હોય. કયા હોય? ધંધાકીય એટલે ધંધા માટેનું રોકાણ જે મિલકત તરીકે લેવું. યાદ રાખજો, ભૂલતા નહીં. આ રોકાણ હોય ધંધાકીય તો આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાનું. એનો મતલબ એવો થયો કે બિન ધંધાકીય રોકાણ લેવાનું છે નહીં. આ વસ્તુ ભૂલતા નહીં. આ બેના આધારે દાખલો તમારો ગણાશે. તો બિન ધંધાકીય રોકાણ તમે જોઈ લો. બિન ધંધાકીય રોકાણો મતલબ શું થાય કે જે રોકાણો અંગત ઉપયોગ માટે હોય તેવા જે ધ્યાનમાં લેવા નહીં. આ તો કેવા હતા? ધંધાના હતા. આ કેવા હતા? ધંધાના નહીં, અંગત. આપણે આ લેવાના નથી દાખલામાં, આ લેવાના છે. દાખલામાં દરેક દાખલામાં મિત્રો તમને બંને આપેલા હશે, કાં તો બિન ધંધાકીય ફરજિયાત આપેલા હશે, એ તમારે લેવાના નથી. હવે હું તમને કહું કયા કયા તમે જુઓ. પીએફ ના રોકાણો એ લેવાય. ગોન કંપનીના શેર, બરાબર યાદ રાખજો. બરાબર, ગોન કંપનીના શેર હોય. ડિબેન્ચર, પરત નિધિના રોકાણો, આ બધું શું કહેવાય? ધંધાકીય. એટલે આ બધા તો આપણે મિલકતમાં લેવાના છે, પણ કયા નહીં લેવાના તો સમજો. સરકારી જામીનગીરી, આ શું કહેવાય? બિન ધંધાકીય, એટલે આ આપણે ધ્યાનમાં લેવાના નથી. બીજું એક્સ લિમિટેડ ના ડિબેન્ચર,
મતલબ કોઈ પણ કંપનીના ડિબેન્ચર હોય, આ બે વસ્તુ, બંને વસ્તુ તમારા માટે શું છે? બિનધંધાકીય, જે આપણે ક્યારે જન્મ લેવાનો નથી. આ વસ્તુ તમે ખાસ જોઈ લેજો અને લખી લેજો, કેમ કે આના વગર દાખલો ગણાશે નહીં. એટલે આ વસ્તુ તમારે ખાસ જોવા, બરાબર. આઈ હોપ કે તમને ધંધાકીય રોકાણો અને બિનધંધાકીય રોકાણની અંદર આઈડિયા આવી ગઈ હશે. આ જે દાખલા પૂછાવાના છે આપણે એ દાખલાની વાત કરીએ, બરાબર. અધિક નફાની પદ્ધતિ એ તમે જાણો છો બધા, આપણે ધોરણ 12 ની અંદર તો શીખીને આવ્યા છીએ, પણ એ કેવું હતું? નાનું હતું. હવે પહેલું સ્ટેપ તમે જુઓ. અધિક નફાના કેટલા સ્ટેપ મિત્રો? 5. હું જે લખાવું છું એ સ્ટેપ પ્રમાણે જ કામ કરજો, કોઈ ભૂલ નહીં થાય. જુઓ, પહેલું સ્ટેપ હું સમજાવું છું. આવશે રોકાયેલી મૂડી. શું આવે? રોકાયેલી મૂડી. હવે રોકાયેલી મૂડીનું સૂત્ર બધાને ખબર હશે કે સાહેબ કુલ મિલકતો હોય, શું આવે? કુલ મિલકતો હોય, બરાબર. એમાંથી કુલ દેવા શું કરીશું આપણે? બાદ. એટલે આપણને શું મળે? રોકાયેલી મૂડી. પરંતુ દેવાની અંદર પ્રેફરન્સ શેર મૂડી દેવું ગણાય. તો જે રકમ મળે એની અંદર આપણે શું બાદ કરવાનું? પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાની. ભૂલતાની વસ્તુ. હવે જે વધ્યું, કદાચ કોઈ ડિવિડન્ડ આપણે પાકા સરેરામાં આપેલું હોય, જોજો આ વસ્તુ ભૂલતા નહીં. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ક્યાં આપેલું હોય? પાકા સરવૈયામાં. તો આપણે અહીંયા બાદ કરવું પડે, કેમ કે એ એક પ્રકારની શું કહેવાય? જવાબદારી. હવે તમને જે મળે એને કહેવાય રોકાયેલી મૂડી. આ તમારા સ્ટેપ જોઈ લો. આ જ પ્રમાણે તમે દાખલો ગણશો, કોઈ ભૂલ નહીં થાય, ક્યારે ભૂલતા નહીં, બરાબર. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. મિલકતો એટલે કેવી? માત્ર ધંધાની, કોઈ બિન ધંધાકીય લેવાનું નથી. આગળ મેં સમજૂતી આપી. શું બાદ કરવાનું? પ્રેફરન્સ શેર મૂડી હોય તો, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ હોય તો, જે મળે જવાબ. પોઈન્ટ નંબર 2 તમે જોઈ લેજો. સ્ટેપ નંબર 2, અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર તમને આપેલો હશે. પહેલું સ્ટેપ ક્લિયર. આ તમારું બીજું, આ બીજું. હવે આ તમારું આ ત્રીજું સ્ટેપ. કયું? સરેરાશ નફો. તમારે આ સ્ટેપમાં ગણતરી કરવાની, કોઈ ભૂલ નહીં થાય. હવે સરેરાશ નફામાં મેં તમને બે વસ્તુ સમજૂતી આપી. એક તો સાદું સરેરાશ અને ભારિત. મેં તમને પહેલા સમજૂતી આપી, ફરી સમજાવું છું. જો સાદી પદ્ધતિ હોય તો નફો કેવો થવો જોઈએ? નફો વધઘટ થાય ત્યારે શું લઈશું આપણે? સાદી. જો નફો સતત વધતો હોય, કઈ પદ્ધતિ? નફો સતત વધે કે ઘટે ત્યારે શું આવે? સાદી ભારિત સરેરાશની પદ્ધતિ તમારે લેવાની થાય. સમજી લેજો મસ્ત રીતે, સ્ટેપ બાય સ્ટેપ. હવે ચલો આપણે સાદો સરેરાશ નફો લીધો કે ભારિત લીધો હોય, બરાબર છે. એ નફો લઈ લીધો, આપણે શોધ્યો ખરો. હવે એના પછી શું? તો જુઓ શું કરવાનું. સરેરાશ નફો આવી ગયો સરેરાશ નફો મિત્રો, ભૂલતા નહીં. હવે આની અંદર પણ અમુક સ્ટેપ હોય, સ્ટેપ આપણે બાદ કરવાના, એમને એમ નહીં. સરેરાશ નફામાંથી શું બાદ કરવાનું? પહેલા બિન ધંધાકીય રોકાણોનો વ્યાજ. હવે તમને એવું થવું છે સાહેબ તમે આ વસ્તુ પહેલા ચલાવી. કઈ રોકાણો? બિન ધંધાકીય, જે આપણે મિલકતમાં ધ્યાનમાં લીધા નથી, એ રોકાણોનું વ્યાજ આપણે લેવાનું છે. એટલે મેં કીધું કયું? ડિબેન્ચર હોય, બરાબર છે. સરકારી જામીનગીરીમાં રોકાણ હોય. આગળ મેં આના પહેલા મેં તમને સમજૂતી આપી, બરાબર. એમાંથી નફામાં શું બાદ કરવાનું? આપણે કરવેરા એટલે કે ટેક્સ, જે તમારે ટેક્સ કીધું હોય એ. પછી શું બાદ કરવાનું? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ, બરાબર. કયા પ્રમાણે? હવાલા મુજબ. જે વધે એ તમારો નફો.
ચલો પહેલું શું વાત કરવાનું ભૂલતા નહીં, વીજ ધંધા રોકાવાનું વ્યાજ, બીજું કરવેરા, ત્રીજું પ્રેફરન્સ ડિવિડન્ડ. આ સ્ટેપ લખી રાખજો. આ પ્રમાણે જ દાખલો ગણવાનો. હવે સ્ટેપ નંબર 4 શું આવે? અધિક નફો. એ બધાને ખબર હશે કે સરેરાશ નફો આવે એમાંથી આપણે અપેક્ષિત નફો શું કરીશું? આપણે બાદ કરીશું એટલે આપણને શું મળે? અધિક મળે. અધિક મળી જાય પછી આપણે શું શોધવાનું? પાઘડી. મતલબ અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે તમને એવું થાય સાહેબ ચલો સાહેબ આ સ્ટેપ સારું છે, આ 3 છેલ્લા સારા, પણ મેઇન વસ્તુ મેં કહી દઉં. એક રોકાયેલી મૂડી શોધવી, બીજું સરેરાશ નફો શોધવો. આ 2 મુદ્દામાં તમારે ધ્યાનથી કામ કરવાનું. આ ખોટું પડ્યું તો આ ખોટું પડશે. જો સરેરાશ નફો ખોટો પડ્યો તો તમારે આ જવાબ ખોટો આવશે. મેં જે સ્ટેપ લખાયા છે એ સ્ટેપ પ્રમાણે કામ કરશો, કોઈ જગ્યાએ તમે ભૂલ નહીં થાય. બરાબર? ખાસ આ વસ્તુ ભૂલતા નહીં. રોકાયેલી મૂડી, અપેક્ષિત નફો, સરેરાશ નફો, અધિક નફો અને પાઘડી. આટલા તમે સ્ટેપ ફોલો કરો એટલે તમને કોઈ પણ દાખલો પાઘડીનો તમને આવડે. તો હા, શરૂઆતથી મેં સમજૂતી આપી એ પ્રમાણે. બરાબર? ચાલો તો આટલું તમને ગમ્યું હશે. જો વિડીયો ગમ્યો હોય તમારા ફ્રેન્ડ સર્કલની અંદર બધાને શેર કરો જેથી એમને પણ શીખવા મળે. મળીશું નેક્સ્ટ ટાઈમ આના સારા દાખલા સાથે.